હેલો ગાઈસ, સ્વાગત છે આપણા ત્રીજા બ્લોગમાં. અને હું છું અત્યારે બીજી દુકાને આવ્યો છું ને અત્યારે થોડુંક વાડીએ જવાનું છે, એટલે વાડી માટે દવા પણ લઈ લીધી છે. ખડ માટે દવા લેવાની એટલે લઈ લીધી છે. ને ચાલો આજે નીકળીએ આપણી બ્રડમેન લઈને વાડી બાજુ. આ આપણે સાવરકુંડલાની શેરીમાંથી નીકળ્યા છીએ. થોડીક વારમાં મંદિર આવ્યું છે તો મંદિરના દર્શન કરી લીધા. ચાલુ ગાડીએ તો ચાલો આજ વાડી તરફ નીકળવાનું છે. તો વાડીએ પહોંચ્યા તો આ શું જોયું, આપણી વાડી પાસે તો ટ્રક પલટી મારી ગયો છે. પછી જોયું આપણો વાડીનો નજારો. આપણી પાસે 7 વીઘા છે હાલમાં. એમાં કપાસિયા આવ્યા છે, તો નાના નાના કપાસિયા ઉગ્યા છે, કપાસિયા ચોપેલા છે. એમાં પણ ખાલા જ ઘણાય પડ્યા છે, એટલે ખાલા ચોપવાના છે આજે. ત્યાં થોડીક વાર ખેમાચા વરસાદ ચાલુ થઈ ગયો. બે બાજુથી વરસાદ આવે છે. વરસાદ પણ બહુ સારો આવી ગયો છે, એટલે ઘડીક ચોપવાનું રહેવા દીધું છે. તમે જોવો તો ખરા ફ્રેન્ડ, વરસાદ કેવો આવે છે, જોરદાર. વરસાદ ઘડીકે રહેવાનું નામ નથી લેતો. આમ સારું છે, વરસાદની જરૂર છે તો બહુ સારું વરસાદ આવે તો. થોડીક વારમાં આગળ વરસાદ રહે એટલે પાછું થોડોક બાકી છે એ સોંપી દઈએ. ને હાલો અમે આગળ કપાસિયા સોંપવાનું ચાલુ કરીએ, કેમ કે વરસાદ રહી ગયો. તો ચાલો બધાય કપાસિયા સોંપવા. અમે જો કપાસિયા સોંપવાનું ચાલુ કરી દીધું છે. પગ તો જુઓ તમે બધાય. આ બાજુ તો જુઓ, આ અમારી વાડીનો શેડો છે, એમાં આવળ આવી છે, જુઓ તો ખરા. પગ જુઓ તમે કેવા થઈ ગયા, વગર ચપ્પલ પહેરે સેન્ડલ જેવા પગ થઈ ગયા. આ રાજુભાઈ પણ અમારી સાથે છે આજ કપાસિયા સોંપવામાં. હું પણ આવી ગયો છું. હાલો તો બધાય કપાસિયા સોંપવા અમારી સાથે. આજે વાડીએ આવ્યા છીએ તો કપાસિયા સોંપવાનો વારો આવી ગયો. હું રાજુભાઈ બે ચોપીએ છીએ. તમને આગળ થોડીક વારમાં બતાવું કેવી રીતે કપાસિયા અમારા રાજુભાઈ ચોપે છે. પગમાં આટલો ગારો થઈ ગયો તો હાલવામાં નથી ફાવતું. તો હાલો ગાઈસ, રાજુભાઈ જો કપાસિયા સોંપે છે. જો આવી રીતે અમારા રાજુભાઈ કપાસિયા સોંપે છે. ગારો થઈ ગયો એટલે દાંતડી વગર ચોપાતું નથી. ને જુઓ તમે અમારી વાડીનો નજારો. ને આગળ થોડીક વારમાં તમને જેવો ટ્રક પલટી ખાઈ ગઈ બતાવીશ. આ છે અમારી વાડી ને અમારી વાડીનો નજારો છે. જો આ રોડે આપણે મવા રોડે ટ્રક પલટી ખાઈ ગયો છે. ટ્રક છે ઓલી સાઈડ ગઈને ટ્રક પલટી ખાઈ ગયેલો છે. ટ્રકમાં ડુંગળી ભરેલી હતી. તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂર કરજો.